નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 10 તરંગ પ્રકાશ શાસ્ત્રના પ્રશ્નોની ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે સુસંબદ્ધ અને અસુસંબદ્ધ ઉદ્ગમોની સમજ મેળવી તરંગોના સંપાતીકરણને કારણે મળતી તીવ્રતાની સમજ મેળવીએ. મિત્રો, સુસંબદ્ધ ઉદ્ગમ એટલે જેના દોલનોની કળા એક સરખી હોય અને કળા તફાવત સમય સાથે અચળ રહેતો હોય. આ બંનેમાંથી કોઈ એક કન્ડિશન હોય તો એવા ઉદ્ગમોને આપણે સુસંબદ્ધ ઉદ્ગમો તરીકે ઓળખીશું. હવે વ્યવહારની અંદર સુસંબદ્ધ ઉદ્ગમો મેળવવા માટે આપણે એક ઉદ્ગમમાંથી નીકળતા પ્રકાશને બે સ્લિટ વડે અથવા બે છિદ્રો વડે મેળવીએ આગળ જતા માર્ગની અંદર મૂકીને, તો એવા ઉદ્ગમો સુસંબદ્ધ ઉદ્ગમો બની શકે છે. એટલે કે કોઈ એક બલ્બ લેવામાં આવે અને એ બલ્બમાંથી માની લો કે આ પરિસ્થિતિ છે, અહીંયા કોઈ એક બલ્બ મૂકેલો છે. હવે આ બલ્બમાંથી નીકળતો પ્રકાશ જ્યારે તરંગ સ્વરૂપે આગળ જશે અને આના માર્ગની અંદર એક અહીંયા પુઠ્ઠો મૂકી દેવામાં આવે અને આ પુઠ્ઠા ઉપર બે છિદ્રો રાખવામાં આવે નજીક, તો આમાંથી જે પ્રકાશ બહાર આવશે અહીંયાથી, બરાબર, એ બે સુસંબદ્ધ ઉદ્ગમોમાંથી નીકળતો પ્રકાશ કહી શકાય. વર્ચ્યુઅલ ઉદ્ગમો છે એમ કહી શકાય, બરાબર. એટલે અહીંયા સુસંબદ્ધ ઉદ્ગમોનો મતલબ શું કરીશું આપણે? જો બંને ઉદ્ગમો સમાન કળામાં દોલન કરતા હોય અથવા તેમના દોલનોની કળાનો તફાવત સમય સાથે અચળ રહેતો હોય તો તેવા ઉદ્ગમોને સુસંબદ્ધ ઉદ્ગમો કહે છે. હવે એની એક લાક્ષણિકતા એ છે કે જ્યારે આવા ઉદ્ગમો માટેની વાત કરતા હોઈએ છીએ ત્યારે આના કારણે જે તરંગો સંપાત થાય છે, આવા ઉદ્ગમોમાંથી નીકળતા પ્રકાશના તરંગો જ્યારે સંપાતીકરણ અનુભવે છે ત્યારે જે વ્યતિકરણ ભાત આપે છે એ સ્થિર હોય છે. પડદા પર મળતી વ્યતિકરણ ભાત સ્થિર હોય છે, એની તીવ્રતા સમય સાથે બદલાતી નથી, માટે એવા વ્યતિકરણને સ્થિર વ્યતિકરણ પણ કહે છે. તો સ્થિર વ્યતિકરણ એ માત્ર ને માત્ર સુસંબદ્ધ ઉદ્ગમોમાંથી મળી શકે છે. સ્થિર વ્યતિકરણ માટે બે ઉદ્ગમો સુસંબદ્ધ હોવા જોઈએ અને કંપવિસ્તાર પણ સમાન હોવો જોઈએ. આ એની કન્ડિશન છે, બરાબર. અને સ્થિર વ્યતિકરણમાં મહત્તમ અને ન્યૂનતમના સ્થાન સમય સાથે બદલાશે નહીં બદલાય તો જ એ પડદા પર એક પ્રકારની સ્થિત ભાત રહેશે. અહીંયા મહત્તમ કોને કહીશું મિત્રો? તો જ્યાં સહાયક વ્યતિકરણ રચાય છે અને ન્યૂનતમ જ્યાં વિનાશક વ્યતિકરણ રચાય છે. તો સ્થિત વ્યતિકરણમાં પડદા પર જ્યાં મહત્તમ તીવ્રતા મળે છે ત્યાં સહાયક વ્યતિકરણ રચાયેલું હશે અને જ્યાં તીવ્રતા નથી મળતી ત્યાં વિનાશક વ્યતિકરણ રચાયું હશે. આ વ્યતિકરણના જે સ્થાન છે પડદા પર એ સમય સાથે બદલાતા નથી એવું અહીંયા આપણે સમજવાનું છે. જ્યારે બે દોલન કરતા ઉદ્ગમો વચ્ચેનો કળા તફાવત સમય સાથે બહુ ઝડપથી બદલાતો હોય તો આવા ઉદ્ગમો અસુસંબદ્ધ ઉદ્ગમો છે, બરાબર. ઇનકોહેરન્ટ સોર્સિસ તરીકે ઓળખીએ છીએ. હવે જ્યારે આવા ઉદ્ગમોનો વિચાર કરીએ છીએ ત્યારે તરંગોના સંપાતીકરણને લીધે ફક્ત પ્રકાશની તીવ્રતાઓ એકબીજામાં ઉમેરાય છે, બરાબર. તો અહીંયા આપણને દાખલા તરીકે માની લો કે બે બલ્બ મૂકેલા છે, તો એના કારણે દિવાલ ઉપર આપણે પ્રકાશ મેળવીએ તો એ પ્રકાશ એડ થાય છે, બરાબર. એમાં કોઈ એ રીતના વ્યતિકરણને કારણે આપણને એક જ બિંદુ આગળ પ્રકાશિત અને બીજા ભાગમાં અપ્રકાશિત ભાગ જોવા મળતા નથી. એટલે અસુસંબદ્ધ ઉદ્ગમોની અંદર ખાલી એ એડ થાય છે. હવે આવું કેમ થાય છે તો એને પણ આપણે સમજીએ અહીંયા. જો બે ઉદ્ગમોનો પદ તફાવત અચળ ન રહે ત્યારે વ્યતિકરણ ભાત પણ સમય સાથે બદલાશે. જો પદ તફાવત સમય સાથે ખૂબ ઝડપથી બદલાતો જતો હોય એટલે અહીંયા મોટાભાગે એવું જોવા મળે છે કે ફેરફાર ઘણો ઝડપી હોય છે અને મહત્તમ અને લઘુત્તમના સ્થાનો સમય સાથે ઝડપથી બદલાશે. આવું થશે એટલે માટે તીવ્રતાની સરેરાશ
આપણને અસર જોવા મળે છે. એટલે તીવ્રતાની સરેરાશ વહેંચણી સમય સાથે જોવા મળે છે. અને આની સરેરાશ તીવ્રતા કેટલી થાય? તો સરેરાશ તીવ્રતા મેળવવા માટે આપણે જે અગાઉ સૂત્ર મેળવી લાયા હતા એ સમીકરણ હતું I બરાબર 4I0 I બરાબર 4I0 cos સ્ક્વેર phi by 2. આ જે સમીકરણ છે આ સમીકરણની હવે આપણે એવરેજ લેવાની થાય બંને સાઈડે. તો 4I0 તો ફિક્સ કિંમત છે એટલે એની એવરેજ લેશો એટલે એ જ મળવાની છે. પણ cos સ્ક્વેર phi by 2 જે પદ છે એ આપણને એવરેજની અંદર પ્રાપ્ત થાય. હવે જુઓ આગળ શું કીધું, જો phi અચળ રહેતો હોય તો એની એવરેજ આપણે એના એ જ મળે, એનો કોઈ એવરેજનો કોઈ મતલબ રહે નહીં. પણ જ્યારે phi બદલાતો હોય, phi એ સમય સાથે ચેન્જ થતો હોય તો cos સ્ક્વેર phi by 2 જે છે એ સમય પરનું સરેરાશ પદ સૂચવે. એવરેજ ઓફ cos સ્ક્વેર phi by 2 એ સમય પરનું સરેરાશ પદ સૂચવે. ક્યારે? phi અચળ ન રહેતો હોય ત્યારે, સમય સાથે બદલાતો હોય ત્યારે. અને હવે એના માટે આપણે phi t શબ્દ પણ યુઝ કરી શકીએ, phi of t, કારણ કે તે સમય સાથે અસ્તવ્યસ્ત રીતે બદલાય છે. તો આવી પરિસ્થિતિમાં આ જે સમીકરણ છે એ આ રીતે કન્વર્ટ થશે. તમે જાણો છો કે એવરેજ ઓફ cos સ્ક્વેર phi by 2 એ કેટલા થાય? તો cos વિધેયના વર્ગની એક આવર્તકાળ પરની સરેરાશ. જોજો અહીંયા cos સ્ક્વેર છે ઓમેગા ટી હોય, cos સ્ક્વેર ઓમેગા ટી, અને એની તમે એક આવર્તકાળ પરની સરેરાશ લો તો એ આપણને 1/2 મળે છે. આવું આગળ આપણે પ્રકરણ નંબર આજે 7 ભણ્યા એની અંદર જોયું હતું. પ્રકરણ નંબર 7 અને પ્રકરણ નંબર 6 ની અંદર જે પાવરનો કન્સેપ્ટ આવે છે એની અંદર આ બાબતોની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે cos વિધેય અને sin વિધેયના વર્ગની સરેરાશ લેવામાં આવે એક આવર્તકાળ પરની તો એ 1/2 આપે છે. તો અહીંયા જે સૂત્ર હતું એની અંદર cos સ્ક્વેર phi by 2 વાળું જે પદ છે એની જગ્યાએ શું મૂકી દેવાય? એવરેજની અંદર 1/2 અને 4I0 તો હતા જ ગુણ્યા 1/2 તો શું મળ્યું? 2I0. તો આમ કહી શકાય કે જ્યારે અસુસંબદ્ધ ઉદ્ગમો હોય અને આવા અસુસંબદ્ધ ઉદ્ગમો માટે જ્યારે આપણે ભાત મેળવીએ છીએ વ્યતિકરણ ભાત, તો એના કારણે મળતી જે તીવ્રતા છે એ એકબીજામાં ઉમેરાયેલી માલુમ પડે છે. બરાબર? એટલે આપણે આગળ કહ્યું કે અસુસંબદ્ધ ઉદ્ગમોમાંથી ઉત્પન્ન થતા તરંગોના સંપાતીકરણને લીધે ફક્ત પ્રકાશની તીવ્રતાઓ એકબીજામાં ઉમેરાય છે. બરાબર? જે આપણે આની ઉપરથી કહી શકીએ છીએ કે પરિણામી તીવ્રતા કેટલી જોવા મળે છે સરેરાશ અસર સ્વરૂપે? 2I0. પહેલાની તીવ્રતા I0 છે, બીજાની તીવ્રતા I0 છે. તો I0 plus I0 આપણને 2I0 મળે છે. તો એ સ્ટેટમેન્ટ આના સંદર્ભમાં હતું. phi t સમય સાથે અસ્તવ્યસ્ત રીતે બદલાય ત્યારે આપણને એ બંને ઉદ્ગમોમાંથી મળતી જે તીવ્રતા છે એકબીજામાં એડ થયેલી માલુમ પડે છે. હવે આપણે પ્રકાશના તરંગોનું વ્યતિકરણ અને યંગનો પ્રયોગ સમજીએ. તો પ્રથમ એની અંદર બે લેમ્પનો ઉપયોગ કરી બે નાના છિદ્રોને પ્રકાશિત કરીએ તો વ્યતિકરણ શલાકાઓ જોવા મળશે નહીં. સમજાવો. આ વિધાન આપણે અહીંયા સમજાવવાનું છે. તો પહેલા તો આપણે અહીંયા આકૃતિ દ્વારા એને સમજીએ કે દાખલા તરીકે આપણી જોડે અહીંયા એક લેમ્પ છે જેને આપણે સોડિયમ લેમ્પ S1 ઉદ્ગમની જોડે મૂકેલો છે અને બીજો લેમ્પ S2 ઉદ્ગમની જોડે મૂકેલો છે. આ બંને લેમ્પ એ જે પ્રકાશ ઉત્પન્ન કરે છે એ પ્રકાશ S1 અને S2 જે છિદ્રો છે એમાંથી બહાર નીકળે એટલે S1 અને S2 એક પ્રકારે વર્ચ્યુઅલ ઉદ્ગમ બને છે. હાઇગેન્સના સિદ્ધાંતને આપણે અહીંયા લાગુ પાડીએ તો આ પરિસ્થિતિમાં S1 S2 જે ઉદ્ગમો છે એ ઉદ્ગમોમાંથી જે તરંગો બહાર નીકળે છે પ્રકાશના એ પડદા ઉપર આપણને તીવ્રતા આપે છે. તો આ તીવ્રતા આપણને પ્રકાશિત અને અપ્રકાશિત સ્વરૂપમાં જોવા મળતી નથી. એટલે અહીંયા ઇન શોર્ટ કહેવું હોય તો વ્યતિકરણ ભાત અથવા વ્યતિકરણ શલાકાઓ જોવા મળતી નથી. આવું આપણને વ્યવહારની અંદર ઓબ્ઝર્વેશનમાં મળે છે. તમે વિચારો કે રૂમની અંદર બે બલ્બ લગાડેલા હોય અને એ બે બલ્બની
પરિણામી અસર આપણને દિવાલ ઉપર કે નીચેના ભાગે કે વસ્તુઓ ઉપર જ્યારે પ્રકાશ પડે છે ત્યારે જોવા મળે છે. એ વસ્તુઓ ઉપર ડાર્ક અને બ્રાઇટ લાઈનો જોવા મળતી નથી. જો ડાર્ક અને બ્રાઇટ લાઈનો જોવા મળે કોઈ વિસ્તારની અંદર પડદા પર, તો આપણે એવું કહીએ કે વ્યતિકરણ રચાય છે અને સ્થિત વ્યતિકરણ છે, બદલાતી ના હોય તો. પણ અહીંયા વ્યવહારની અંદર જ્યારે એક રૂમની અંદર કે કોઈ એક વિસ્તારમાં એકથી વધારે બલ્બ લગાડેલા હોય તો એના કારણે મળતી પરિણામી અસર આપણને જે જોવા મળે છે એમાં પ્રકાશિત શલાકાઓ અને અપ્રકાશિત શલાકાઓ એવું જોવા મળતું નથી, વ્યતિકરણ શલાકાઓ જોવા મળતી નથી. તો એના પાછળનું કારણ આપણે અહીંયા સમજીએ. આકૃતિની અંદર આપણે પડદા ઉપર એક પ્રકારનો એક સરખો પ્રકાશ જોઈએ છીએ, એમાં પ્રકાશિત અપ્રકાશિત બિંદુઓ ભેગા જોવા મળતા નથી. હવે આ જે ઘટના બને છે એની અંદર એક્ઝેક્ટલી શું થાય છે, તો આપણને આવી કે પડદા પર વ્યતિકરણ શલાકાઓ જોવા મળતી નથી. તો એના પાછળનું કારણ આપણે એ સમજવાનું છે કે જ્યારે સોડિયમ લેમ્પમાંથી જે પ્રકાશ નીકળે છે, બરાબર, એ પ્રકાશ તરંગ 10⁻⁹ સેકન્ડના સમયગાળામાં કળા તફાવત અનુભવતા હોય છે. એટલે અહીંયા ખૂબ ઓછો સમય આના લે છે કળા તફાવત અનુભવવા માટે આ બંને જે સ્વતંત્ર ઉદ્ગમોમાંથી આવતા પ્રકાશ તરંગો કોઈ ચોક્કસ કળા સંબંધ જાળવતા નથી. એટલે ફાઈ બદલાય છે. આપણે આગળ કીધું હતું કે ફાઈ ઓફ ટી અસ્તવ્યસ્ત રીતે બદલાય તો આપણે એવું કહી શકીએ કે આ કેવા ઉદ્ગમ બને છે. આ જે ઉદ્ગમો છે એ અસુસબદ્ધ ઉદ્ગમો બને છે. અને અસુસબદ્ધ ઉદ્ગમો માટે આપણે કહ્યું હતું કે પ્રકાશ જે છે એ તીવ્રતા સ્વરૂપે લઈએ ત્યારે એકબીજામાં ઉમેરાતો જોવા મળે છે. એટલે આઈનો જવાબ 2I0 જેટલો પ્રાપ્ત થાય છે જ્યારે સરેરાશ અસર અનુભવાય છે. તો કહી શકાય કે અસુસબદ્ધ ઉદ્ગમો હોવાથી આપણને અહીંયા પડદા પર એની તીવ્રતા ઉમેરાયેલી માલુમ પડે છે, માટે વ્યતિકરણ શલાકાઓ આપતા નથી. બરાબર. તો આ પ્રશ્ન આપણે આ રીતે સમજવાનો છે. હવે આપણે યંગના પ્રયોગની જે ગોઠવણી છે એની ચર્ચા કરીએ. નવો પ્રશ્ન જોઈએ. વ્યતિકરણ ભાગ મેળવવા માટેની યંગના પ્રયોગની ગોઠવણી અને પ્રયોગની સમજૂતી આપો. હવે મિત્રો, થોમસ યંગ નામના વૈજ્ઞાનિકે તરંગ અગ્રના વિભાજન વડે પ્રકાશના સુસબદ્ધ ઉદ્ગમો મેળવ્યા અને ત્યારબાદ સ્થિત વ્યતિકરણની રચના પડદા પર ઝીલી. આ જે પ્રયોગ છે એની ગોઠવણી આકૃતિમાં બતાવેલી છે. યંગના પ્રયોગની અંદર એને એક ઉદ્ગમ લીધું, એ ઉદ્ગમની આગળ એસ જે આપેલું છે એમાં એ એક અહીંયા વિચારી લો કે પડદા જેવો ભાગ છે જેમાં એક છિદ્ર પાડેલું છે, એક પુઠ્ઠું છે જેની અંદર એક છિદ્ર છે, અને એમાંથી પ્રકાશના ગોળાકાર તરંગ અગ્રો બહાર નીકળે છે. જે બી જે પડદો છે એની ઉપર S1 અને S2 જે છિદ્રો છે એમાંથી એક ગોળાકાર તરંગ અગ્રો જે છે એ પસાર થાય છે અને તરંગ અગ્રનું વિભાજન થયું કહેવાય. S1 S2 એ શું કરે છે, S ઉદ્ગમમાંથી જે તરંગો નીકળે છે, આ રીતે વિચારો કે આ રીતે એની ઉપર તરંગ આવતા હોય તો હવે જ્યારે આમાંથી નીકળશે એટલે ફરીથી આ રીતના થશે. તો આ જે સિચ્યુએશન છે આની અંદર તરંગ અગ્ર વિભાજન પામ્યું કહેવાય. એટલે તરંગ અગ્રના વિભાજન વડે પ્રકાશના સુસબદ્ધ ઉદ્ગમો મેળવે. હવે આ સુસબદ્ધ ઉદ્ગમો કેવી રીતે બને છે અને થોડીક બીજી આની જે માહિતી છે એની આપણે વાત કરીએ. તો આ જે પડદો છે સી બિંદુ આગળ જે મૂકેલો છે એની ઉપર વ્યતિકરણ ભાત રચાય છે. તો આ ગોઠવણી કેવા પ્રકારે છે, તો ગોઠવણી એવા પ્રકારે છે કે ધારો કે અહીંયા S ઉદ્ગમ છે, અહીંયા S1 છે, અહીંયા S2 છે. તો આ જે ડિસ્ટન્સો છે એ સરખા થાય. S1 અને S2 સરખા થાય એ રીતે A અને B જે
પોઝિશનમાં ગોઠવેલા છે એ રીતના હોવા જોઈએ કે જેના અંદર S થી S1 અને S થી S2 નું જે અંતર છે એ સરખું થાય, અને A અને B આ એવી રીતે ગોઠવેલા હોવા જોઈએ કે તરંગ અગ્રનું વિભાજન પણ મળે, અને ત્યારબાદ B થી D જેટલા અંતરે અહીંયા કોઈ પડદો રાખેલો છે. તો આ જે ડિસ્ટન્સ છે એને કેપિટલ D તરીકે ઓળખવામાં આવે છે, અને આમની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે S1 S2 વચ્ચેનું એને આપણે સ્મોલ d તરીકે ઓળખીએ છીએ. તો યંગે એના પ્રયોગની અંદર આ પ્રકારેની ગોઠવણ કરી હતી, જ્યાં કેપિટલ D જે છે એ મીટરના ક્રમનો હોય છે, એટલે D ની વેલ્યુ 1 મીટર 2 મીટર એની આજુબાજુ આપણે રાખી શકીએ છીએ, જ્યારે આ જે સ્મોલ d છે જે બે સ્લિટ વચ્ચેનું અંતર તરીકે ઓળખાય છે એ mm ના ક્રમનું હોય છે. હવે એક્ઝેક્ટલી શું થાય છે, તો છિદ્ર S જે છે એ તેજસ્વી પ્રકાશના ઉદ્ગમથી પ્રકાશિત કરતા તેમાંથી ગોળાકાર તરંગો મળે છે જે S1 અને S2 પર આપાત થાય છે, અને S1 અને S2 S થી સમાન અંતરે હોવાથી તેઓ સુસંબદ્ધ ઉદ્ગમોની રચના કરે છે. એટલે સુસંબદ્ધ ઉદ્ગમો રચાવા પાછળનું કારણ આપણે એવું કહી શકીએ કે SS1 અને SS2 સરખા છે, માટે ત્યાંથી જે ઉદ્ગમોમાંથી જે પ્રકાશ આવે છે એક સરખા સમાન કળામાં છે એમ કહી શકાય, અને માટે એ સુસંબદ્ધ ઉદ્ગમો આપે છે. અને આ રીતે S1 S2 માંથી બહાર આવતા પ્રકાશ તરંગો એક જ ઉદ્ગમમાંથી મેળવેલા છે, અને કોઈ પ્રકારનો ત્વરિત કળા તફાવત આપણને આપતા નથી, અથવા એક સરખો કળા તફાવત રહે છે જે છે, માટે આવા ઉદ્ગમો સુસંબદ્ધ ઉદ્ગમો તરીકે વર્તે છે. તો આ ચર્ચા તમારે આની અંદર લખવાની થાય છે. જોઈ લો કે આટલું લખાણ આની અંદર આવશે, આકૃતિ આવે આ રીતની, અને પછી આ રીતનું આપણે એની માટેનું લખાણ લખીશું. તો આ રીતે 2 ગુણમાં પ્રશ્ન પૂછાય તો તમારે આનો જવાબ આ રીતે લખવાનો થાય છે. બરાબર. લગભગ આવા બધા પ્રશ્નો પૂછતા નથી, થિયરિકલ બાબતો સમજવા માટેની હોય છે, અને ત્યારબાદ સૂત્રો મેળવવાના આવે તો એવા બધા પ્રશ્નો આપણે થિયરીની અંદર પૂછાતા હોય છે. આગળના પ્રશ્નની વાત કરીએ. આની અંદર હવે આજે ગોઠવણી જોઈ એના આધારે આપણે એક કળા તફાવત અથવા પદ તફાવતનું સૂત્ર મેળવવું છે, જે x d અને કેપિટલ D ના પદમાં હોય. યંગના બે સ્લિટના પ્રયોગમાં પડદા પરના કોઈ બિંદુ પાસે પથ તફાવતનું સૂત્ર x d અને d ના પદમાં મેળવો. આ રીતનો પ્રશ્ન પૂછાય તો આપણે કઈ રીતે લખીશું એને. તો અગાઉ આપણે યંગના પ્રયોગની ગોઠવણી જોઈ. એ પ્રયોગની ગોઠવણીને અહીંયા સમજવા માટે સંજ્ઞા સ્વરૂપે આ રીતે દર્શાવી શકાય. S જે ઉદ્ગમ છે એ મૂળ જે ઉદ્ગમ તરીકે વર્તે છે, અને તેમાંથી જે તરંગ અગ્ર નીકળે છે એ બે સ્લિટો S1 અને S2 પર એક જ સમયે આપાત થાય છે. SS1 અને SS2 સરખા છે, માટે તો S1 અને S2 એ બંને ગૌણ ઉદ્ગમો બને છે, અને આ સુસંબદ્ધ ઉદ્ગમો તરીકે વર્તે છે. હવે ધારી લઈએ કે ધારો કે S1 અને S2 વચ્ચેનું અંતર સ્મોલ d છે, જે mm ના ક્રમનું છે, અને S1 S2 ના લંબ દ્વિભાજક પર તેનાથી d અંતરે એક પડદો GG' મૂકેલો છે. એટલે આ તમારે વર્ણનમાં લખી દેવાનું છે. બરાબર. અને જ્યાં d એ મીટરના ક્રમનું હોય છે. બરાબર. તો આ બંને બાબતો આપણે અહીંયા આગળ વર્ણનમાં લખીશું. હવે આપણે એક સમીકરણ જે મેળવવા માંગીએ છીએ એ આ રીતનું છે. એની અંદર તમારે x d અને કેપિટલ D ના પદમાં પદ તફાવતનું સૂત્ર મેળવવું છે. તો પદ તફાવત કોને કહેવાય? તો મિત્રો અહીંયા પોઈન્ટ O બિંદુ આગળ પદ તફાવત S1O અને S2O નો ડિસ્ટન્સ લઈએ, અને જો સરખા મળતા હોય તો પદ તફાવત 0 થાય. પણ આકૃતિની અંદર એક એવું P બિંદુ અહીંયા ધ્યાનમાં લઈએ છીએ જ્યાં S1P અને S2P માં S2P એ S1P કરતા મોટા છે. S2P
માઇનસ S1P કરીએ તો એ શું આપે? તો કે એ પદ તફાવત આપશે. પદ તફાવત આપણે અહીંયા મેળવવો છે, તો પદ તફાવત મેળવવા માટે મારે શું કરવું પડે? તો કે S1P અને S2P ના મૂલ્યો લાવવા પડે અને એ બેની બાદબાકી કરી S2P માઇનસ S1P એ પદ તફાવત આપે છે. તો આકૃતિની અંદર P બિંદુએ આપણે અહીંયા પદ તફાવત મેળવવા માંગીએ છીએ. તો O થી P સુધીનું જે અંતર છે એને આપણે x ધારી લેવાનું છે. O થી P એટલે લંબ દ્વિભાજક જે છે S1 S2 નું, બરાબર, પડદા પરનું, ત્યાંથી P બિંદુ સુધીનું અંતર, એને આપણે નામ પાડી દીધું અહીંયા લંબ દ્વિભાજકના સંદર્ભમાં લંબ દ્વિભાજકથી અથવા એને મધ્યસ્થ પ્રકાશિત શલાકા પણ બોલાય છે ઘણી વખતે, થી આપેલ પ્રકાશિત કે અપ્રકાશિત શલાકા સુધીનું અંતર છે. બરાબર. તો અહીંયા આપણે ધારી લેવાનું છે કે ત્યાં મહત્તમ કે ન્યૂનતમ તીવ્રતા મળે છે અને એ અંતર OP બરાબર x છે. તો OP ધારી લીધા. હવે આકૃતિની અંદરથી તમે થોડું બીજું પણ સમજી શકો છો કે S1M એ પડદા માટે જે GG' લખેલું છે એને લંબ છે. બરાબર. અને અહીંયા તમે આ જે પડદો જે છે એના માટે હવે આખું x ધાર્યું O થી P નું અંતર. તો અહીંયાથી આટલું અંતર d/2 થાય. અહીંયા જે બતાવેલું છે આ ડિસ્ટન્સ જે છે, તો ઉપરનો જે પોર્શન કેટલો થવાનો MPa, તો x - d/2. અને અહીંથી તમે લો નીચેની સાઈડથી આટલાથી, તો આટલાથી થશે x + d/2 અહીંયા સુધી આવશે. બરાબર. તો આખું ડિસ્ટન્સ x + d/2 થશે અહીંયાની લાઈન સાથે જોડીશું તો. અને આટલાથી લઈશું તો એ આપણને x - d/2, કારણ કે અહીંથી લઈએ છીએ તો x થાય છે, એટલે x - d/2 x અને x + d/2 કેવી રીતે બને છે એ આપણને અહીંયા ક્લિયર કટ ખબર પડે છે. હવે બે ત્રિકોણો લઈ લઈએ. ત્રિકોણ PMS1 પરથી S1P મળશે. ઉપરનો ત્રિકોણ લઈશું PMS1, એટલે અહીંયા આટલો ભાગ લેવાનો થાય જે કાટકોણ ત્રિકોણ બને છે. બરાબર. PMS1 આ રીતે. બરાબર. તો અહીંયા તમારે આ રીતે એક ત્રિકોણના ધ્યાનમાં લેવાનો છે. આ જે ત્રિકોણ છે આ ત્રિકોણ માટે શું લખી શકાય? તો આ ખૂણો કાટખૂણો છે અને આ ખૂણો કાટખૂણો હોય તો એના માટે S1P નો સ્ક્વેર બરાબર શું લખાય? S1P નો સ્ક્વેર બરાબર કર્ણ થયો, તો એ S1M નો સ્ક્વેર અને MP નો સ્ક્વેર અથવા PM નો સ્ક્વેર આપે. બરાબર. તો હવે કિંમતો મૂકીને સાદુરૂપ આપી દઈએ તો SM એટલે શું? તો કે d² અને PM એટલે થશે x - d/2 x - d/2 નો સ્ક્વેર. તો આ થઈ ગઈ S1P² ની વેલ્યુ. એ જ રીતે બીજો ત્રિકોણ લઈએ તો બીજા ત્રિકોણ માટે શું મળશે? આખો બીજો ત્રિકોણ લઈએ S2PN અથવા PNS2 ત્રિકોણ માટે શું મળશે? S2P² ડાયરેક્ટ લખી દઈએ તો કે d² તો ખરું જ આ ત્રિકોણ માટે. બરાબર. d² તો ખરું જ, પ્લસ x + d/2 અહીંયા સુધીનું ડિસ્ટન્સ લઈએ છીએ એટલે, તો d² + x + d/2 નો સ્ક્વેર. તો હવે મિત્રો તમને બાદબાકી કરવાની ખબર પડે છે. S2P² - S1P² ની બાદબાકી કરી દઈએ તો આપણને અહીંયા આ રીતનો જવાબ મળે છે. S2P² - S1P² બરાબર d² + x + d નો હોલ સ્ક્વેર અને માઇનસ બાદબાકી છે એટલે d² અહીંયા આ રીતનું આવશે. આ માઇનસ વાળું જે પદ છે એ આપણે આ રીતે લખીશું. બરાબર. કારણ કે આ
S1p² ની આખી વેલ્યુ આ રીતની છે. તો આ કૌંસ પહેલા રાખી દઈએ, આ કૌંસ બીજો રાખી દઈએ અને બંનેની બાદબાકી છે. તો તમે જોઈ શકો છો કે d² માંથી d² જાય એટલે નીકળી જશે. અહીંયા વધ્યું x + d/2 નો સ્ક્વેર અને અહીંયા વધ્યું આ માઇનસ અહીંયા લાગે છે એટલે માઇનસ x - d/2 નો સ્ક્વેર. હવે આના કેટલા પદો બને? તો કે આગળના આના 3, આના 3, બરાબર. તો પહેલું x² + xd + d²/4 અને બીજા માટે બનશે માઇનસ નિશાની આના આપી દઈએ છીએ ત્યારે, બરાબર. તો -x² + xd - d²/4 જોઈ શકાય છે કે અહીંયા x² નીકળી જાય છે, d²/4 નીકળી જાય છે. તો xd + xd 2xd વધે છે. તો શું મળ્યું આપણને? S2p² - S1p² બરાબર 2xd. અને હવે આ રીતનું હોય તો આપણે આવું લખી શકીએ. દાખલા તરીકે a² - b² હોય તો શું લખીએ છીએ? તો કે a - b a + b આવું લખીએ છીએ. a + b બીજા કૌંસમાં ગુણ્યા a - b. આ એનો નિયમ છે. હવે આ નિયમ પ્રમાણે આવું હોય તો આની જગ્યાએ આવું લખી શકાય, બે પદ. અને આ પ્રમાણે S2p - S1p બીજા કૌંસમાં S2p + S1p બરાબર 2xd મળે છે. આટલા સુધી પહોંચ્યા પછી x અને d એ કેપિટલ D કરતા ઘણા નાના હોવાથી S1p = S2p બરાબર d લઈ શકાય. અને આ પરિસ્થિતિમાં એ બંને સરખા છે તો આ સ્થિતિમાં d + d કરી દઈએ આની જગ્યાએ, S2p ને S1p ની જગ્યાએ. તો એ સિચ્યુએશનમાં આ જવાબ છે. અથવા આના એપ્રોક્સિમેટલીમાં આપણે લઈ લઈએ તો એપ્રોક્સિમેટલીમાં આ જે જવાબ છે એ કન્વર્ટ થઈને આપણને આ રીતે મળે છે. S2p - S1p બરાબર 2xd/2d, કારણ કે d + d ભાગાકારમાં જાય છે. તો આવો જવાબ મળ્યો. બસ તફાવત મળ્યો આપણને S2p - S1p બરાબર xd/d. તો આ રીતે આ સમીકરણ આપણે યાદ રાખવાનું છે કે કોઈ પણ પ્રકારનું વ્યક્તિકરણ રચાતું હોય, પદ તફાવત એ x × d/D જેટલો હોય છે. આ પદ તફાવતનું સૂત્ર છે. આ સમીકરણને ધ્યાનમાં રાખીશું. હવે જો સહાયક વ્યક્તિકરણ રચાતું હોય તો પદ તફાવત n લેમ્બડા સાથે સરખાવવાનો, એટલે xd/d n લેમ્બડા જેટલા થાય. અને વિનાશક વ્યક્તિકરણ રચાતું હોય તો આ પરિસ્થિતિમાં xd/d નો જવાબ એ n + 1/2 લેમ્બડા જેટલો થાય. આની જગ્યાએ આને આપણે આની સાથે સરખાઈ દેવાના છે, બરાબર. એટલે પદ તફાવત xd/d એ આપણને કેટલો મળે? તો કે n લેમ્બડા. તો એ સહાયક વ્યક્તિકરણની શરત થઈ. અને n + 1/2 લેમ્બડા મળે તો એ વિનાશક વ્યક્તિકરણની શરત થઈ, બરાબર. હવે અહીંયા ઘણા એમ કહે કે n શું બતાવે છે? તો n એક ક્રમ બતાવે છે. nમા ક્રમનું સહાયક વ્યક્તિકરણ રચાય. એટલે આકૃતિની અંદર અહીંયા આપણે ધારીશું કે ધારો કે અહીંયા p બિંદુ આગળ કોઈ વ્યક્તિકરણ રચાય છે, સહાયક છે કે વિનાશક આપણે એનો નંબર નતો નક્કી કર્યો, પણ nમા ક્રમનું રચાતું હોય તો આ અંતરને આપણે xn તરીકે લઈ લેવાનું. આ જે ડિસ્ટન્સ વ્યાખ્યાયિત કરેલું છે એ ડિસ્ટન્સ કેટલું લઈશું? xn ધારી લઈશું. તો આ રીતે તમારે બંને શરતો યાદ રાખવાની છે.